નીતાબેન લાઈફસ્ટાઈલ છે એની અંદર આવી જાય, આપણું પેજ છે એની અંદર. બાકી તો ચાલો, તમારે કેવું હોય મમ્મી? સૌને ખુશી ખુશી. હું ખુશી ખુશી. હા આવ્યા હે જો. જોઈ લો આજે આ એમને એક વાર હતા. કેમ છો મિત્રો? ફરી ભાઈ તમારું બધાને એક નવા વિડીયોની અંદર સ્વાગત છે. અને ભાઈ ઘણા દિવસ પછી આપણે એક વ્લોગ આવે છે, કારણ કે મને નથી ખબર હું વ્લોગ કેમ નથી ઉતારતો. કારણ કે કેમ મમ્મી વ્લોગ કેમ ને ઉતારતો? કાંઈ નહીં મિત્રો, મને હમણાં હે ને હુજતું નથી કાંઈ, હું કરું ને. પણ મસ્ત ને જો ભજીયાનો પ્રોગ્રામ થઈ ગયો છે. અસ્મિતા ભજીયા ખાય છે અને મમ્મી બનાવે છે. તો હાલો મસ્ત મજાના ભજીયા ખાઈ. ઓ મિત્રો દરિયા કિનારે આવી ગયા, બંગલો આવી ગયા, બતાવો બતાવી. હા જો હું મામા આપણે હે ને ભાઈ બે જગ્યાએ પૈસા ભરી દીધા છે ને હવે જવાનું છે ત્રીજી જગ્યાએ. હમણાં લોકોને હે ને લગ્ન ના હે ને કામમાં જ અટકાયેલા છે. આ લોકોને બાયદનજી ઘર ને જડતું હવે હા તું કરે બધું. અત્યારે ભાઈ આપણે છે ને મસ્ત મજાની છે ને ઠાકોરભાઈ મોવાથી શોપિંગ કરીને લાવ્યા છે અને કપડા લાવ્યા છે. જો અત્યારે કપડા જોઈએ છે તો હજી હમણાં લગ્ન આવવાના છે ટોકસ સમયની અંદર. અત્યારે કપડા જોઈએ છે. આ શર્ટ છે એ તમને કેટલા રૂપિયાનો લાગતો છે મામા? કેટલાનો છે આ શર્ટ? 199 રૂપિયાનો ભાઈ શર્ટ છે. જુઓ એકવાર બતાવી. આ શર્ટ કેટલાનો છે? 199. બંને 199 ના જ છે. જુઓ ઠાકોર લઈને આવ્યા ભાઈ. જો અત્યારે આપણે જઈએ છે ભાઈ એક મિત્રના ઘરે, કારણ કે ઘરે આવ્યા છે ભાઈબંધ ને બહેનોના લગ્ન, તો કલર કરવા જવાનો છે. તો ચાલો નીકળીએ, કારણ કે આજે આવવાને મને મારા મામા અને હું બંને જણા જવાના છે કલર કરવા. ભાઈ જો અત્યારે કલર થઈ રહ્યો છે. જો ઓલા પણ છે ને હવે આ રૂમમાં થયો છે અને આપણે આ બે દિવાલ કરીએ, એક આ ને એક આ. કલર થઈ રહ્યો મસ્ત. કારણ શું ચડ્ડી લાવ્યા લાગે. બીજું લાવ્યા મિત્રો આ મુવા થી ખરીદી કરીને. જો રૂપારો કેટલો લાગે આમ તો જો. સો ભાઈ અત્યારે આપણું છે ને વિડીયો શૂટ થતો હતો રીલ્સ, અને અત્યારે મમ્મીનો રોલ છે ને મસ્તનો ભજવાઈ ગયો છે. તો અત્યારે તમે આ ડાક જોવો છો ને અત્યારે આપણે છે ને ઘરે કામ શરૂ હોય, તમને લોકોને ખબર છે, હાથમાં ઓઇલ ચોટ્યું હોય. તો 3-4 દિવસથી તો આપણે રીલ નહોતા ઉતારતા, એટલે મમ્મી ખીજાણા બહુ કે રીલ કેમ નથી મૂકતો એમ. તો હવે પછી અત્યારે 2-3 રીલ ઉતારી ગઈ છે. તો આપણે નીતાબેન લાઈફસ્ટાઈલ છે એની અંદર આવી જાય, આપણું પેજ છે એની અંદર. બાકી તો ચાલો, તમારે કેવું હોય મમ્મી? સૌને ખુશી ખુશી. હું ખુશી ખુશી. હું ખુશી ખુશી. ના મને બોલતા નહીં આવતું ને, અમારી બધા ઉડાડે. પણ મિત્રો મેં એમ ખાલી કીધું કે મમ્મી હવે તમારે કઈ બોલવું છે તો હું બોલે કે સૌને ખુશી ખુશી. હવે મારે હું સમજવું? હાલ તો તમને કોક કે માણા હાલો કે હું તમને 1 મિનિટ આપું, તમે 1 મિનિટમાં તમારે જે બોલવું એ બોલો. તો તમે શું બોલો? બોલો એમ તો બોલાય છે એમ. આપણે વિડીયો ઉતરતો હતો ને મારા દીકરો તમારા આ આવ્યા છે. જોઈ લો આજે આ એમને એક વાર હતા. કાઢી નાખજે બાપા, મારા બીજા ભાજ્ય કે હાથમાં કોથરીઓ. ના ના, આપણે વ્લોગમાં તો જે રિયલ હોય જ બતાવવાનું હોય. અને આ આપણે આ તો પેલો વિડીયો આવ્યો છે, પણ આપણે રણછોડ મમ્મા આવે છે ને જે વિડીયો દ્વારા ખેલે, એના મમ્મી છે. કાઈ બોલો તો ખરા. હા એની મમ્મી છે. અમાર તો બે હાથ મારા કાકી છે, મારા કાકી. કાકો કાકે મોબાઈલ માં દેખાડી દે. અત્યારે આપણે ભેંસ ઉપર આવ્યા હતા ને બા જુઓ અત્યારે હે ને દૂધ કાઢવાની કરે છે બચા. અને આ ભેં હે એમાંથી કાઢ. લાલા કેટલા લીટર દૂધ નીકળશે? 12 લીટર દૂધ આપે. 12 લીટર. તો જો આ ભેંસ છે ને 12 લીટર દૂધ કાઢે છે. ને હમણાં આ હે ને ભાઈ વિયાવાની છે. આ હે ને ભાઈ બહુ ખીચકી, આનાથી આગું જ જવું. જો કેમ કરે છે.
હાય તો કેમ કરે એમ કેમ કરે હે બે હા એ વાત હશે ગાભણી હવે ચોક્કસ સમયની અંદર ભાઈ પારું આવવાનું છે શું કટામાં પાડી આવે પાડો મને તો લાગે આખલે પાડી ની આવે પાડો આવી જાય તમને એવું લાગે બાકી તો ભાઈ જમી કરીને હવે આપણે ઘડીક ફ્રી થયા તો હવે આપણે વ્લોગનું એડિટિંગ કરશું બાકી થંબનેલ એવું બધું બનાવશું તો આઈ થિંક 10 વાગી જશે તો બસ આજ વ્લોગ ભાઈ અહીંયા આપણે પૂર્ણ કરીએ આશા કે આજનો તમને વ્લોગ ગમ્યો હશે ભાઈ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ અને શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ ભાઈ બધાને નવા દિવસમાં અને નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ અને હા જય શ્રી રામ